ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર મોટા પાયે ઉજવાય છે, ત્યારે ગત વર્ષથી પતંગના દોરામાં શરૂ થયેલા ભાવ વધારા બાદ આ વર્ષે પણ પતંગ અને દોરાના બજારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે। ગુજરાતના તમામ શહેરોમાં પતંગ રસિયાઓ દ્વારા ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને દિવાળી બાદ જ આ તહેવારને લઈ દોરો માંજવાની શરૂઆત કરી દેવામાં આવે છે। ત્યારે ગત વર્ષે પતંગના દોરામાં લગભગ 40% જેવો ભાવ વધારો થતાં ઉત્તરાયણ ફીકી પડેલી જોવા મળી હતી, ત્યારે આ વર્ષે પણ વધુ 10%નો ભાવ વધારો થતાં પતંગ રસિયાઓનો ઉત્સાહ ઓસરી રહેલો દેખાય છે। ત્યારે દેશમાં ઉજવાતા પરંપરાગત તહેવારો મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ફીકા પડતા હોય તેવું વાતાવરણ સર્જાયું છે। નવસારી ખાતે પતંગ અને દોરા વેચતા વેપારીઓના જણાવ્યા મુજબ 14 તારીખે ઉત્તરાયણ છે અને અઠવાડિયું બાકી હોવા છતાં પણ બજારમાં ઉત્તરાયણની કોઈપણ જાતની ઘરાકી નીકળતી નથી, ત્યારે મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ઘરાકી ઘટતી જાય છે, જેના કારણે તહેવારના 2-3 દિવસ પહેલા જ બજારમાં ઘરાકી દેખાય છે, પરંતુ 2-3 દિવસમાં ઉત્તરાયણ માટે ભરવામાં આવેલો માલ 25% પણ વેચાતો ન હોવાના કારણે વેપારીઓને મોટો માર સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે પતંગ રસિયાઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે પતંગ અને દોરાના ભાવ સામાન્ય અને ગરીબ લોકોને પણ પોસાય તેવા હોવા જોઈએ। મારું નામ છે હરીશ કુમાર વેરામલ બુધાણી, મહેશ ફટાકડા ટાટા ગર્લ્સ સ્કૂલ નવસારી। મારી સૌ પ્રથમ તો હું નવસારીની જાહેર જનતાને હું ઉત્તરાયણ પર્વના અભિનંદન પાઠવું છું। સાથે સાથે આ વર્ષે નવી ડિઝાઇનો પતંગ, બરેલી દોરી તેમજ ભગવાન લક્ષી દોરીઓ વધુ વેચાણ થાય છે ને એકંદરે સિઝન સારી છે, કોઈ જાતનો મંદીનો માહોલ છે નથી, ભાવ એના એ જ છે, ભાવ પણ કોઈમાં વધારો છે નથી, માટે ખરીદી કરવા આવવા વિનંતી।